ડોક્ટર બનવાનું સપનું, માતા પિતાની જીવનભરની બચત અને અંતે લાખો રૂપિયાની માંગણીના આરોપ. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી એક આયુર્વેદિક મેડિકલ કોલેજ સામે એવા ગંભીર આરોપો સામે આવ્યા છે જેને શિક્ષણ વ્યવસ્થા સામે અનેક સવાલો ઊભા કર્યા છે. એક વિદ્યાર્થી અને તેના પરિવારનો આરોપ છે કે ભણ્યા વગર જ કોલેજે 25 લાખ રૂપિયા ભરવાનું દબાણ કર્યું છે. જો આરોપો સાચા હોય તો એ માત્ર એક વિદ્યાર્થીનો પ્રશ્ન નથી, પરંતુ શિક્ષણ સામે વેપાર થતો હોવાનો ગંભીર મુદ્દો છે. શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં આવેલી સિદ્ધેશ્વર હનુમાન આયુર્વેદિક મેડિકલ કોલેજ સામે રાજકોટની વિદ્યાર્થીની પ્રિસા ઘેટિયા અને તેના પરિવાર દ્વારા ગંભીર આરોપ કરવામાં આવ્યા છે. પરિવારના જણાવ્યા મુજબ પ્રિસા ઘેટિયાએ કોલેજમાં પ્રવેશ લીધો હતો અને એડમિશન માટે અંદાજે 2 લાખ રૂપિયા ચૂકવી પણ દીધા હતા અને ત્યારબાદ કોલેજમાં તમામ અસલ દસ્તાવેજો જમા કરાવવામાં આવ્યા હતા. પરંતુ તે દરમિયાન પરિવારની આર્થિક સ્થિતિ નબળી પડી ગઈ અને સતત ખેતીમાં નુકસાન થતાં વિદ્યાર્થીનીના પિતાએ આગળનો અભ્યાસ ચાલુ રાખવા માટે જરૂરી ફી ભરી શકે તેવી સ્થિતિ નહોતી. ત્યારે તેમણે વિદ્યાર્થીનીને આગળ અભ્યાસ ન કરી શકે ત્યારે પરિવારે આરોપ કર્યો કે હવે કોલેજ સંચાલકો અસલ દસ્તાવેજ પરત કરવા માટે 25 લાખ રૂપિયા ભરવાની માંગણી કરી રહ્યા છે. દસ્તાવેજો પરત ન મળતા વિદ્યાર્થીનીનું આખું એક વર્ષ બગડી ગયું હોવાનું પણ વાલીઓ કહી રહ્યા છે. ત્યારે આ મામલે વાલીએ શું કહ્યું એ સાંભળી લો. અમે રાજકોટથી આવ્યા છે. અમારો 2 દિવસ પહેલાં મારો વિડીયો મેં કર્યો હતો એડમિશન બાબતનો, અને આજે હું આ કોલેજે આવી ગઈ છું જે સિદ્ધેશ્વર હનુમાનમાં મારા બેબીનું એડમિશન લીધેલું છે ને એ કોલેજમાં. એટલે હવે લોકોનું આજે મળી તો એને આ કાલના 11:30 વાગ્યાના અમે આવી ગયા છીએ. આજ બીજો દિવસ છે અને એનું કહેવું એમ જ છે કે સરકારનું માન્ય તમે એડમિશન લીધું છે, ભરી છે અને હવે એની સીટ મારી જાય એનું શું કરવાનું. એટલે આ લીગલી પ્રોસેસ જ થાય એવું કે છે. 25 લાખ ભરું તો જ તમારા મળે, ડોક્યુમેન્ટ મળે એવું કે છે. હવે આ પ્રોસેસ બધી લીગલી જ થાય, પણ એ વાત સાચી. હાલો હું અહીં મોકલું મારી છોકરીને. આ જોઈ લ્યો આ કોલેજ તમે, આ સિદ્ધેશ્વર હનુમાન, એમાં ચણતર કામ હાલે છે, ટ્રકના ટ્રક પડ્યા છે અને કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે અને ઉપર છોકરીઓ રહે છે, એના કપડાં સુકાય છે, એસી છે અને એની ઉપરનું બિલ્ડિંગ બને છે, નીચે છોકરીઓ રહે છે. અને કોલેજ જ્યાં છે એમાંય પણ સાઈડમાં કન્સ્ટ્રક્શનનું કામ હાલે છે. અંદર તમે જોવો તો ખબર પડે કે રેતીના ઢગલા આ તે આટલા ટ્રકના ઢગલા છે આ કન્સ્ટ્રક્શનના કામમાં. અને આ લીગલી કોને આ પ્રોસેસ આપી? આને સીટ ભરવાની જ પ્રોસેસ કોને આપી મને જરાક સરકાર જણાવે કે આ ગેરકાયદેસર વસ્તુને પ્રોસેસમાં કેમ આવી, એ લીગલી મને સમજાવે થોડુંક. અને અમારે છોકરાવાની પેલા ટીઆરપીમાં મર્યા આપણે રાજકોટમાં જોયા કે અનલીગલી પ્રોસેસના કારણે જ. તક્ષશિલાના આવા બનાવો બનતા જ રહે છે. એ બનાવ બની જાય પછી અમારા છોકરાઓને પોટલું લેવા અમારે અહીંયા આવવાનું અને ત્યાં અમારે ડોક્યુમેન્ટ અમને શું કરવા છે અને માગવા છે. આજે અમે આ માગી છીએ તો એની માંગણી અમારી પૂરી નથી થતી. અમારા છોકરાના સેફટી માટે અમે માગી છીએ કે અમારા ડોક્યુમેન્ટ અમને આપી દો. એના સામે અમારે પૈસા ભરવાના, ભણવું જ નથી અમારે. એની આ ટોટલ ફી અમારી 25 લાખ છે, એટલે અમે 2.5 લાખ ભર્યા છે એડમિશન ફી. એ તો અમે કીધું કે કાંઈ વાંધો નહીં, હૈસે હાલો રાખી લ્યો, અમારા ડોક્યુમેન્ટ અમને દઈ દો, અમારી છોકરીનો જિંદગીનો સવાલ છે ને એટલે. તો ના એનું જ પકડીને બેઠા છે કે મારે આ જ કરવું છે. વિદ્યાર્થીનીના પરિવારે આ સમગ્ર મામલે રાજ્યના મુખ્યમંત્રી સુધી લેખિત રજૂઆત કરીને ન્યાયની માંગ કરી છે. સાથે જવાબદાર કોલેજ સંચાલકો સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગણી કરી છે. વાલીઓએ વધુ એક ગંભીર આરોપ કરતા જણાવ્યું છે કે કોલેજમાં હજુ પણ પૂરતું બાંધકામ પણ પૂર્ણ થયું નથી, છતાં વિદ્યાર્થીનીઓને ત્યાં રાખવામાં આવે છે. તેમના જીવનની સુરક્ષાને લઈને પણ ગંભીર સવાલો ઊભા કરવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે અમારી ટીમે કોલેજનો પક્ષ જાણવા માટે સિદ્ધેશ્વર હનુમાન આયુર્વેદિક મેડિકલ કોલેજ સુધી પહોંચી હતી. જો કે અમારી ટીમને કોલેજમાં પ્રવેશ આપવામાં આવ્યો નહોતો. કોલેજના સંચાલકનો અમે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમનો કોઈ પ્રતિસાદ મળી શક્યો નથી. તેથી આ સમગ્ર મામલે કોલેજનો પક્ષ હજુ સુધી સામે આવ્યો નથી. હવે જોવાનું એ રહેશે કે વિદ્યાર્થીની અને તેના પરિવાર દ્વારા કરવામાં આવેલા ગંભીર આરોપોની સરકાર અને સંબંધિત વિભાગ કેવી રીતે તપાસ કરે છે, અને જો કોઈ ગેરરીતિ સામે આવે છે તો જવાબદારો સામે કયા પ્રકારની કાર્યવાહી થાય છે. આવું જોવું રહ્યું તેવા દરેક અપડેટ માટે અમારા સ્વમાનને ફોલો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.